જૂનાગઢ જિલ્લાના ઘેડમાં ફરી પાણી અખોદર ગામના રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। બાલાગામ અને પંચાળા ગામ તરફ જવાના માર્ગ પર પાણી તો ગઈકાલના વરસાદ બાદ આજે પાણીનો પ્રવાહ જમા થયો છે। ગઈકાલે માણાવદર પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો બનાસકાંઠામાં અંબાજી હાઈવે પર જલોત્રા નજીક ભારે વરસાદના કારણે હાઈવેની સાઈડની જમીન ધોવાતા વાહનો ફસાયા છે। હાઈવે નજીકની માટી પાણીના લીધે નીકળી જતા 3 વાહનો ખાડામાં ફસાયા હતા। અંબાજી હાઈવેમાં નવો બનાવતા નાળાના મુકાતા વરસાદી પાણી હાઈવે પર ભરાઈ જતા જમીન ધોવાઈ ખાડો પડ્યો હતો, જેને લઈને ખાડામાં 3 વાહનો ફસાઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ફોનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, શું પરિસ્થિતિ છે? જમીન ધોવાતા વાહનો ફસાયા? લુબના, ચોક્કસથી આપણે જણાવી દઉં કે આજે વડગામની અંદર 3.5 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો હતો તેને લઈને અંબાજી હાઈવે પર જલોત્રા નજીક જે હાઈવેની સાઈડની જમીન હતી તે જમીન ધોવાઈ ગઈ હતી અને જે ઓટો કન્સર્ટમાં જે વાહનો પાર્ક કરેલા હતા તે વાહનો જે છે તે જમીન ધસી જવાના લીધે ખાડામાં વાહનો ફસાઈ ગયા હતા અને આ વાહનોનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે અંબાજી હાઈવે નવો બની રહ્યો હતો ત્યારે જે નાળા મૂકવાના હતા તે નાળા ના મૂકવાના કારણે વરસાદી પાણી હાઈવેની ડીપમાં ભરાઈ ગયું હતું અને ડીપમાં પાણી ભરાઈ જતા જમીન ધોવાઈ ગઈ હતી અને ત્યાં ખાડો પડી ગયો। ખાડો પડવાને લીધે 3 વાહનો જે છે તે ફસાયા હતા અને વાહનોને નુકસાન પહોંચ્યું છે। લુબના જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અરવલ્લીની વાત્રક નદીમાં વધુ એક વખત આવ્યા છે નવા નીર। મેઘરજની વાત્રક નદી બે કાંઠે વહેવા લાગી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે, તો નદી આસપાસના બોર કુવાના જળસ્તરમાં વધારો થયો છે। ખેડૂતોને ખેતી માટે સિંચાઈમાં ફાયદો થઈ રહ્યો છે। તો હવે વાત કરીશું ચાંદીપુરાથી ચેતજો। તો પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત। ગોધરાના કોટડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળ્યો હતો। વડોદરામાં બાળકીનું સારવારમાં મોત થયું છે। તબીબોના મતે બાળકીને તાવ, ખેંચ આવતા શ્વાસ લેવામાં પડતી તકલીફ। પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોટડા ગામના બારિયા કડિયામાં સર્વેની કામગીરી કરી હતી, જેમાં બાળકીના સેમ્પલ પૂના લેબોરેટરીમાં મોકલાયા હતા। તો બીજી તરફ પંચમહાલમાં ગોધરાના કોટડા ગામે 4 વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું છે, જેને લઈને પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। કોટડા ગામના બારિયા ફળિયામાં સર્વેલન્સ શરૂ કર્યું છે। ચાંદીપુરા વાયરસને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરી પૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે। અસરગ્રસ્ત બાળકીના ઘર અને તેની આજુબાજુના મકાનોમાંથી પણ સેમ્પલ લેવાયા છે। આરોગ્ય વિભાગ દ્વારા આગામી 14 દિવસ સુધી સર્વેલન્સ કામગીરી કરવામાં આવશે। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરાના રોગથી એક બાળકીનું મોત થયું છે અને જેના બાદ આરોગ્યની ટીમ હાલ હરકતમાં આવી છે। સતર્કતાના ભાગરૂપે અહીંયા આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ ચાલુ કરી દેવામાં આવ્યું છે। હું આપને બતાવીશ, આરોગ્યની ટીમની છે તેના દ્વારા હાલ જે આ રોગ ફેલાવવામાં જે મુખ્ય મહત્વનો રોલ જેનો માનવામાં આવ્યો છે સેન્ડ ફ્લાય એટલે કે રેત માખી છે, તેનું સર્વે કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે તેનું સર્ચ કરવામાં આવી રહ્યું છે અને તેના સેમ્પલ પણ લેવાની હાલ કામગીરી આરોગ્યની ટીમ કરી રહી છે। આજે સસ્પેક્ટેડ વાયરલ એન્કેફેલાઇટિસના કેસમાં સેન્ડ ફ્લાયનું કલેક્શન એન્ટોમોલોજીકલ વર્ક કરવામાં આવ્યું છે અને જેના હિસાબે અહીંયા ગામના એ ઘરમાં અને એની આજુબાજુના ઘરોમાં સેન્ડ ફ્લાયનું કલેક્શન થાય છે અને એ સેન્ડ ફ્લાયને આપણે NIV પુણે ખાતે આઈડેન્ટિફિકેશન માટે મોકલી આપશું। સર, જે અસરગ્રસ્ત બાળકી છે તેના ઘરેથી આ પ્રકારની જે સેન્ડ ફ્લાય છે તે મળી આવી છે કે? હા, એ ઘરમાં બી 2-3 જેટલી સેન્ડ ફ્લાયો કલેક્શન થઈ છે। આજુબાજુના 500 મીટરના વિસ્તારમાં જેટલા ઘરો છે એ ઘરોમાં બી સેન્ડ ફ્લાયની ડેન્સિટી જોવા મળી છે, તો એને આપણે આઈડેન્ટિફિકેશન માટે પુના મોકલી આપશું એવું છે। હતા આરોગ્ય અધિકારી અને તેઓ જણાવી રહ્યા છે કે અહીંયાથી જે સેન્ડ ફ્લાય છે તે મળી આવી છે અને તેના સેમ્પલો પુના મોકલવામાં આવશે। આજુબાજુનો જે 500 મીટરનો વિસ્તાર હતો તેમાંથી સેન્ડ ફ્લાય મળી આવી છે। સાથે સાથે જે અસરગ્રસ્ત બાળકી હતી તેના ઘરમાંથી પણ જે સેન્ડ ફ્લાય છે તે મળી આવી છે, જેથી આ જે
વાયરસ છે તે સેન્ટ ફ્લાયના લીધે ફેલાયો હોવાની પણ શક્યતાઓ નકારી શકાય નથી એમ નથી. જો કે હાલ તો જે અસરગ્રસ્ત બાળકી હતી તેનો રિપોર્ટ પુના મોકલવામાં આવ્યો છે અને પુનાથી રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરમ હતો કે શંકાસ્પદ હતો જે નક્કી થઈ શકે. પરંતુ હાલ તો આરોગ્યની ટીમ દ્વારા અહીંયા ગામમાં 14 દિવસ માટેની જે સર્વેલન્સની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. તો મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેર. 2 પૈકી એક બાળકનું અમદાવાદમાં સારવારમાં મોત નીપજ્યું છે. 1 વર્ષીય બાળકનું સારવારમાં મોત નીપજ્યું છે. ચાંદીપુરા વાયરસથી મોત છે કે નહીં તે રિપોર્ટ બાદ બહાર આવશે. પુના મોકલાયેલો રિપોર્ટ અઠવાડિયામાં આવશે. તાજેતરમાં મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. તો વરેઠા ડાબલામાં વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જે બાદ બાળકોને વડનગર, અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં છે. બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં બંને બાળકોના સેમ્પલ પુના લેબમાં મોકલાયા છે. તો અમદાવાદમાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ. સિવિલમાં ચાંદીપુરાના શંકાસ્પદ બાળકનું મોત થયું છે. મહેસાણાના 1 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. 14 જુલાઈએ અસારવા સિવિલમાં કરાયા હતા દાખલ. તો 6 સેમ્પલ પુના લેબમાં મુકાયા છે. ચાંદીપુરાથી પેનિક થવાની જરૂર નથી તેવું ડોક્ટર રાકેશ જોશી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. બાળકોને મચ્છરો કરડે નહીં તેનું ધ્યાન રાખો. બાળકોને મચ્છરદાનીમાં રાખો. તાવ કે ખેંચ આવે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. મહેસાણાનું રહેવાસી 1 વર્ષનું બાળક યુવરાજ 2 દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં તાવ અને ખેંચ સાથે દાખલ કરવામાં આવેલું અને વેન્ટિલેટર પર હતું, જેનું ગઈ રાત્રે ડેથ થઈ છે. સસ્પેક્ટેડ અત્યારની જે પરિસ્થિતિને જોતાં સસ્પેક્ટેડ કેસ ઓફ ચાંદીપુરમ વાયરસ વિચારી અને એનું સેમ્પલ પુના મોકલવામાં આવ્યું છે, જે રિપોર્ટ બાદ આપણને ખ્યાલ આવશે કે પોઝિટિવ હતો કે નહીં. અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીશ તો 6 બાળકો દાખલ છે અને 6 બાળકના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે ચાંદીપુરમ વાયરસ માટે. આપ સૌને એક નમ્ર વિનંતી છે કે પેનિક થવાની જરૂર નથી. ખાસ ધ્યાન રાખો કે મચ્છર માખી કરડે નહીં. બાળકોને મચ્છરદાનીમાં રાખો. ફીવર આવે એટલે કે તાવ આવે કે ખેંચ આવે તો તાત્કાલિક આસપાસના બાળકોના ડૉક્ટરને મળી અને સારવાર ચાલુ કરાવો, જેથી કરીને આપણે લેટ સ્ટેજમાં હોસ્પિટલમાં જવું ન પડે. તો સિવિલ હોસ્પિટલમાં પણ ચાંદીપુરાનું કેસ આવ્યું અને મહેસાણાના 1 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. 14 જુલાઈએ અસારવા સિવિલમાં તેને દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ચાંદીપુરા વાયરસમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. જો કે તેનાથી પેનિક થવાની જરૂર નથી. બાળકોને મચ્છરો કરડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. બાળકોને મચ્છરદાનીમાં રાખો અને મચ્છર ન કરડે તેની તકેદારી પણ રાખો. તો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની સ્કૂલમાં પાણી ભરાયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે વગર વરસાદે સ્કૂલમાં પાણી ભરાયા છે. તંત્રની બેદરકારીના પાપે આ સ્કૂલમાં દૂષિત પાણી ભરાયા છે. તો સાણંદની શાંતિપુરા પ્રાથમિક શાળામાં ગંદા દૂષિત પાણી ભરાતા સ્કૂલ બંધ કરવાની ફરજ પણ પડી છે. આ દૂષિત પાણી 1-2 દિવસ નહીં પરંતુ છેલ્લા અઠવાડિયાથી ભરાયેલા છે. સ્થિતિ એવી છે કે ગંદા પાણી ભરાયેલા હોવાથી સ્કૂલને બંધ કરવાની ફરજ પડી છે. સ્કૂલમાં 350થી પણ વધુ બાળકો અભ્યાસ કરે છે અને અઠવાડિયાથી સ્કૂલ બંધ છે. સ્થાનિકોના મતે દર વર્ષે આ વિસ્તારમાં ગંદુ પાણી ભરાય છે. આ વિસ્તારની આગળ જ ગટરની લાઇન બ્લોક થતા દર વર્ષે આ સમસ્યા ઊભી થાય છે. હાલ કોલેરા અને ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે. તેવા સમયે આ ગંદકીથી સ્થાનિકો પણ રોગચાળાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. સાણંદ તાલુકા પંચાયતની બેદરકારીના કારણે શાંતિપુરા વિસ્તાર જે છે તે સાણંદ તાલુકામાં આવે છે અને શાંતિપુરા વિસ્તારની આ પ્રાથમિક શાળાનું આ દ્રશ્ય આપને બતાવીશ કે શાંતિપુરા પ્રાથમિક શાળા હાલ જે છે તે ગટરના પાણીથી ખદબદી રહી છે. 2 દિવસ પહેલા વરસાદ પડ્યો હતો અને અત્યારે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે. એક વિગત એવી પણ અહીંયા જાણવા મળી છે કે આગળ એક નાળું છે, એ નાળું બંધ કરી દેવામાં આવ્યું છે અને તેના કારણે આ વિસ્તારમાં ગટરના પાણી જે છે તે ભરાઈ જાય છે અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. હાલ જે આપ જોઈ શકો છો કે આ જે શાંતિપુરા પ્રાથમિક શાળા છે કે જેમાં 350થી પણ વધુ વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આખી પ્રાથમિક શાળા જે છે તે ગટરના પાણી અને વરસાદી પાણીથી જે છે તે ભરાઈ ગઈ છે. આખું કેમ્પસ છે, તેના ઓરડા છે, તે તમામ જગ્યાએ આ ગટરના પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે વિદ્યાર્થીઓ જે છે કે તેનો અભ્યાસ જે અહીંયા બગડી રહ્યો છે. વિદ્યાર્થીઓ 350થી પણ વધુ વિદ્યાર્થીઓ જે છે
તેઓનો અભ્યાસ હવે કેવી રીતે થશે તે એક સવાલ છે. અત્યારે હાલ જે શાળામાં જે છે તે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે અહીંયા ગટરના પાણી ભરાઈ ગયા છે. ક્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ હવે શરૂ થશે તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અહીંયા ગટરનું પાણી જે જતું હતું તે પાણી બંધ કરી નાખ્યું, બિલકુલ ગંદા પૂરી નાખ્યા છે અને સ્કૂલમાં પાણી ભરાય છે, ખેતરમાં અને સામે સ્કીમો છે બંગલા બધામાં પાણી ભરાઈ ગયા લોકોને. એટલે ગવર્મેન્ટ સ્કૂલમાં પાણી ભરાય તો કોઈ પ્રોબ્લેમ નહીં, અને પ્રાઇવેટ સ્કૂલમાં જો પાણી ભરાઈ ગયું હોય તો ગવર્મેન્ટ ચડી બેહાય એના ઉપર. આ ગંદકીનું પાણી આવે, છોકરાઓ બીમાર થઈ જાય તો કોણ જવાબદાર આમાં? છેલ્લા 3 વર્ષથી ગંદકીનું પાણી ઓડા દ્વારા કે મ્યુનિસિપલ દ્વારા છોડવામાં આવે છે. આગળ કોઈ નિકાલ નથી. અહીંયા શાંતિપુરા ચોકડીથી બ્લોક છે લાઈન. હવે આગળ લાઈન જ નથી તો પાણી જવાનું જ નથી, અને આનો ઉકેલ કોઈ આવ્યો નથી. અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર કચેરી, પછી CM ઓફિસ બધી જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા. છેલ્લા 3 વર્ષથી આની આ જ પોઝિશન છે, અને આ સાલ તો પુષ્કળ પાણી આવ્યું. આ સાલ તો ક્લાસમાં પણ પાણી ઘૂસી ગયું. અત્યાર સુધી તો ક્લાસમાં નહોતું ઘૂસતું, ક્લાસરૂમમાં. આ લેખે તો ક્લાસમાં પણ ઘૂસી ગયું. છોકરાઓને બેસાડે જ ક્યાં? પહેલા પ્રશ્ન એ કોઈ સુવિધા નથી બિલકુલ. બધા ગામ માટે બી સુવિધા નહીં. ગામનો બોર પંચાયતનો છે, અમારે સનાસર પંચાયત લાગે, બોર બનાવ્યો છે તે પંચાયતે, પણ આ ગંદકીનું પાણી એની અંદર ઉતરે છે તો ગામમાં અમારે રોગચાળો થાય છે. અને અત્યારે હાલ જો 5 ઇંચ વરસાદ અહીં પડી જાય તો તમે રૂબરૂ જુઓ છો આ પાણી રોડ ઉપર થઈને ગામમાં જતું રહે. તો હવે આ સમસ્યાનું આખરે કારણ શું છે તે તપાસવા ન્યૂઝ 18ની ટીમે કવાયત કરી, જેમાં શાંતિપુરા પ્રાથમિક સ્કૂલથી આગળ જ આ પાપના મૂળ જોવા મળ્યા. આ વિસ્તારમાં ગંદી ગટર ઉભરાઈ રહી છે તેના દ્રશ્યો આપ ખુદ જોઈ શકો છો. સ્થાનિકોનું કહેવું છે કે સાણંદ તાલુકા પંચાયતના પાપે આ સ્થિતિ બની છે અને વિદ્યાર્થીઓને ભોગવવું પડી રહ્યું છે. સાણંદના શાંતિપુરાના આ દ્રશ્ય છે. હું સીધા દ્રશ્ય પહેલા આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે નર્ક જેવી સ્થિતિ જે છે તે સાણંદ નજીક શાંતિપુરા વિસ્તારમાં જોવા મળી રહી છે. જે ગટરના પાણી અહીંયા બેક મારી રહ્યા છે અને તેના કારણે અહીંના જે લોકો રહી રહ્યા છે તેઓનું જીવવું દુશ્વાર થઈ ગયું છે. અને આ તમામ જે થઈ રહ્યું છે તે તંત્રના પાપે થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે અહીંયા વર્ષોથી આ પ્રકારને પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, પરંતુ આ પાણીનો નિકાલ થતો નથી. ગટરના પાણી આ પ્રકારે જ અહીંયા ભરાય છે અને રસ્તા પર આપ જે આ જોઈ શકો છો કે આ શાંતિપુરા સાણંદનો આ બ્રિજ છે અને બ્રિજ નીચે આ પ્રકારે ગટરના પાણી ભરાયા છે અને અહીંયા વાહનો પણ તેમાંથી જ પસાર થવાની ફરજ પડી રહી છે. રાહદારીઓ છે તેઓએ પણ અહીંયાથી જ પસાર થવાની ફરજ પડી રહી છે. એટલું ગટરનું ગંદુ પાણી બેક મારી રહ્યું છે કે તેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેના કારણે અહીંના લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સમાચારમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુરના પુનિયાવાડ ગામે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં શિક્ષકોને ગુજરાતી ન આવડતાનો ગંભીર આરોપ છે. આદિજાતિ સંચાલિત શાળામાં શિક્ષકોને ગુજરાતી ન આવડતું હોવાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા છે. અન્ય રાજ્યમાંથી હિન્દી ભાષી શિક્ષકો ગુજરાતી બાળકોને અભ્યાસ કરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્કૂલની મુલાકાત લઈ શિક્ષકો સાથે વાતચીત કરી ત્યારે શાળાની શિક્ષકોને ગુજરાતી જ્ઞાન ન હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, વોર્ડને પણ ગુજરાતી આવડતું નથી. આ સાથે તેમણે બાળકોને આપવામાં આવતા ભોજનને લઈને પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. कितने हुए? 12 टीचर છે. 12 ટીચરને ગુજરાતી આવડતું નથી. ઇવન વોર્ડનને ગુજરાતી આવડતું નથી. કોઈ ક્લાર્ક બી છે કે તમે એકલા જ છો? 12 નો ક્લાર્કને ગુજરાતી આવડે છે ભાઈ? गजब की यहाँ शिक्षण नीति. आप मत बोलिए, मैं पूछूं इतना बोलिए. क्लार्क को गुजराती आती है भाई? गजबનું છે. હવે અમારા બાળકો તો હજુ હમણાં જ ભણવા આવેલા છે, એમને તમે શું ભણાવશો? સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં 12ના ટીચરો, બીજા રાજ્યના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કરી રહી છે. એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી. આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના 12ના શિક્ષકોની ભરતી થઈ છે ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું. પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે, કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે. અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે. તો વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાઈ રહી છે ત્યારે ચૈતર વસાવાએ કહ્યું કે જે વિદ્યાર્થીઓ
ને સાયકલ નથી આપવામાં આવી તે અહીં કાટ ખાઈ રહી છે। આ તમામ આરોપો સાથે ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવનારા સમયમાં જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। ગ્રામ પંચાયતના મકાનમાં 400 થી 500 કન્યા કેળવણી પ્રવેશોત્સવ 2023માં આપવાની જે સાયકલો હતી ત્યાં પડેલી છે। હાલમાં આપણે તમે જોઈ શકો છો આ છોટાઉદેપુર તાલુકાની 800 થી પણ વધારે સાયકલો અહીંયા પડેલી છે। તો અન્ય સમાચારની વાત કરીએ। આણંદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। મહેન્દ્ર શાહ ચોકડી પર લુખ્ખાઓના આતંકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। લાકડી અને ચપ્પુ લઈને યુવકો પર હુમલો કરવામાં આવ્યો। ધોળા દિવસે મારામારીના ફિલ્મી દ્રશ્યો સર્જાયા। આણંદ પોલીસની કામગીરી પર ઉઠ્યા છે સવાલો। પોલીસ આવા લુખ્ખાઓ સામે પગલાં ભરશે કે કેમ તે સળગતો સવાલ છે। તો અહીં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લુખ્ખા તત્વોના આતંક છે, પરંતુ તેમને પોલીસનો કોઈ પણ જાતનો ભય નથી તે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે ધોળા દિવસે આ પ્રકારના કામ તેઓ કરી રહ્યા છે, મારામારી કરી રહ્યા છે અને તે પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બીજી તરફ અમદાવાદમાં સામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો છે। ચાંદખેડાના વિસત મોટેરા હાઈવે પરનો વિડીયો। વેપારીને પાઇપ લાકડીથી માર માર્યો। તો 4 શખ્સોએ વેપારીને પાઇપ લાકડીથી માર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હાલમાં વિડીયોના આધારે પોલીસે અસામાજિક તત્વોની તપાસ શરૂ કરી છે। તો પોલીસે હાલ તપાસ શરૂ કરી છે, પરંતુ દિવસે ને દિવસે જે પ્રકારથી ક્રાઇમની સતત વધતી ઘટના અને અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે। ધોળા દિવસે આ પ્રકારની મારામારીના દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યા છે, પછી તે આણંદ હોય કે અમદાવાદ। તો જૂનાગઢના કઠિયાવાડ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી વેપારી પરેશાન થયા છે। દુકાનદારોએ આજે સવારથી ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। વેપારીઓ તથા લારી ધારકો પાસેથી હપ્તાઓ મંગાવવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા। અસામાજિક તત્વો છરી બતાવીને એટ્રોસિટી કરવાની ધમકી આપતા હતા। વેપારીઓએ પોલીસ પાસે આવા તત્વોના આતંકથી રક્ષણ આપવાની માંગ પણ કરી છે। જો કે પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા વેપારીઓએ દુકાનો ફરી ખોલી છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। ખંભાળિયામાં ધોધમાર વરસાદ। કોઠા, વિસોત્રી, મોવાણા, બહેગામમાં વરસાદ। બજારોમાં વરસાદી પાણી વહેતા થયા। ગ્રામ્ય વિસ્તારોની નદીઓ બે કાંઠે વહી। ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદ। સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। નગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। જેતપુર રોડ, સ્ટેશન રોડ, મેઇન બજારમાં પાણી ભરાયા। વાહન ચાલકોને ભારે મુશ્કેલી। આણંદમાં સોમવારે વરસેલા 8 ઇંચ વરસાદે આણંદની હાલત બગાડી। વરસાદ વરસ્યાના 24 કલાક બાદ પણ કેટલોક વિસ્તાર પાણીમાં ભરાયેલો જોવા મળ્યો। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ। તંત્ર સામે સ્થાનિકોમાં રોષ। નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ। ડેડિયાપાડા મોવી રોડ પરનું નાળું તૂટતા વાહન વ્યવહાર ઠપ। વરસાદી પાણી ભરાતા લોકોને વેઠવી પડી ભારે હાલાકી। અરવલ્લી જિલ્લામાં વરસાદે બોલાવી ધબધબાટી। માલપુર, મેઘરજ, ભેમપુર, પહાડિયામાં ધોધમાર વરસાદ પડ્યો। માલપુરના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા। રોહિણીયા, ભીમાપુર, જેતપુરમાં પણ વરસાદની બેટિંગ। ગોંડલમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। શ્રીનાથગઢ, કમઠિયા, મેતા, ખંભાળિયા, મોટી ખીરોલી સહિતના અનેક ગામોમાં ખાબક્યો વરસાદ। ચરખડી ગામની નદી અને ચેકડેમોમાં નવા નીર આવ્યા। કેશવાડા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા। ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા શહેર પાણી પાણી થયું। વેરાવળની મુખ્ય બજારોમાં
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢના બાંટવામાં ધોધમાર 5 ઇંચ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. કાપડ બજાર, ભીમનાથ ચોક, પોલીસ ચોકી નજીક કમર સુધી પાણી ભરાઈ ગયા છે. ગામની બજારોમાં કમર સુધી પાણી વહેવા લાગ્યા છે. લોકોના ઘર, દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાની થઈ રહી છે. ઘરમાં પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરી પલળી ગઈ છે, તો દુકાનોમાં પણ માલ સામાનને ભારે નુકસાન થયું છે. મુખ્ય ગટર સાફ ન કરવામાં આવતા પાણી ભરાયા હોવાનો ગ્રામજનોનો આરોપ છે. 5 ઇંચ વરસાદમાં સ્થાનિકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. તો વરસાદ બાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. ઘર વખરી છે તે પણ પલળી ગઈ છે. તો વેપારીઓનો માલ સામાન પલળી જતા તેમને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. પશુઓ છે તે પણ પાણીના કારણે પરેશાન થઈ રહ્યા છે. તો કાપડ બજાર, ભીમનાથ ચોકમાં પાણી ભરાયા જૂનાગઢના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ મુખ્ય વાત એ કે ગટરોની સફાઈના અભાવે પાણી ભરાવાની સમસ્યા છે તે વધુ સર્જાઈ છે. પ્રી મોન્સૂનની કામગીરી દર વખતની જેમ આ વખતે પણ નથી કરવામાં આવી. તો પાટણના જૂના બસ સ્ટેશન રોડ પર હોબાળો થયો છે. પાર્કિંગને લઈને ભગવતીનગર સોસાયટીના રહીશોએ રસ્તો રોકી રામધૂન બોલાવી સોસાયટીના ગેટ પાસે અજાણ્યા લોકોએ વાહનો પાર્ક કરી દેતા સોસાયટીનો ગેટ બંધ થઈ ગયો હતો. રહીશોએ અવારનવાર રજૂઆત કરવા છતાં દવાખાને આવતા લોકો પાર્કિંગ કરે છે, જેના કારણે લોકોએ હલ્લાબોલ કર્યું. પોલીસ ઘટના સ્થળે આવી અને મામલો શાંત પાડ્યો. પોતાના વ્હીકલો લઈ જે બહારથી આવે છે દર્દીઓ એમને સાધનો અહીંયા મૂકી દે છે અને ત્યારબાદ ભગવતીનગરની અંદર જવા માટે કોઈ રસ્તો રહેતો નથી. આ જ કારણે આજે અમારી જ ગાડીઓ ભગવતીનગરની બહાર ટ્રાફિકમાં ફસાયેલી છે. તો ગુજરાત પ્રોહિબિશન એક્ટના ભાગોની બંધારણીય માન્યતાઓને હાઈકોર્ટમાં પડકારાઈ છે. પરફ્યુમ ઉત્પાદકોએ ગુજરાત સરકારની દખલગીરીને ચેલેન્જ કરી છે. પ્રોહિબિશન વિભાગે એકમોને પ્રોડક્શન બંધ કરવા દબાણ કરી 10 એકમો પાસે સુપરવિઝન ફી માંગી હોવાનો આરોપ લગાવ્યો છે. ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ કરતા પરફ્યુમ ઉત્પાદકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં ગુજરાત સરકારના પ્રોહિબિશન અને એક્સાઇઝ વિભાગની સુપરવિઝન ફી મંગાઈ રહી હોવાની દલીલ કરાઈ છે. જે આલ્કોહોલ હ્યુમન કન્ઝપ્શન નથી તે આલ્કોહોલનો ઉપયોગ પરફ્યુમ બનાવવાના કાચા માલ તરીકે કરાય છે તેવી રજૂઆત કરવામાં આવી. ત્યારે હાઈકોર્ટે આ કેસમાં કેન્દ્રને પ્રતિવાદી બનાવવાની સાથે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી અઠવાડિયે હાથ ધરાશે. તો મહત્વનું છે કે એકમોના પ્રોડક્શન બંધ કરવા માટે દબાણનો આરોપ લગાવવામાં આવ્યો છે. 10 એકમો પાસે સુપરવિઝન ફી માંગ્યાનો આરોપ છે. તો મહત્વનું છે કે કેસના પ્રતિવાદી બનવા કોર્ટનો આદેશ છે. કેન્દ્રને આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તો વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં ચેરમેન અને કોર્પોરેટર વચ્ચે તડાફડી થઈ હતી. સોસાયટીઓમાં કાળું પાણી આવતું હોવાની ફરિયાદ મુદ્દે બોલાચાલી થઈ હતી. કાઉન્સિલ જાગૃતિ કાકાએ વિસ્તારની સમસ્યાની રજૂઆત કરી હતી. તો સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્થાયી સમિતિના કામો મંજૂર નહીં થવા દેવા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો પાણીની સમસ્યા મામલે રજૂઆત કરવા ગયા હતા તે સમયે આ દ્રશ્યો સામે આવ્યા. આગળ વાત કરીએ તો અનોખા અંદાજમાં ચા બનાવીને જાણીતા બનેલા સોશિયલ મીડિયા સ્ટાર ડોલી ચાયવાલાએ સુરતની મુલાકાત લીધી હતી. તો મોટી સંખ્યામાં લોકો પણ તેમને જોવા માટે પહોંચ્યા હતા. સાથે જ ડોલીએ કમિશનર કચેરીની પણ મુલાકાત લીધી હતી. કમિશનર કચેરીમાં પણ ડોલી ચાયવાલા 5 બાઉન્સરની સાથે પહોંચ્યો. આખરી ટ્રેનિંગ લીધેલા પોલીસકર્મીઓ વચ્ચે પણ ટ્રેનિંગ વગરના બાઉન્સર્સ જોવા મળ્યા હતા. તો સાથે જ ડ્રગ્સથી દૂર રહેવા માટે યુવાનોને અપીલ પણ કરી હતી. તો ડોલીના બાઉન્સર્સની સાથે ઘર્ષણની ઘટના પણ સામે આવી હતી.
नमस्ते सूरत, मैं हूँ नागपुर का डॉली चाय वाला। आपके शहर में आया हूँ पहली बार सूरत में। सूरत शहर पुलिस आप ड्रग्स के खिलाफ बहुत अच्छा काम कर रहे हैं। आप सभी से रिक्वेस्ट है कि आप ड्रग्स वगैरह मत लीजिए और पुलिस को सहयोग कीजिए। ड्रग्स आपके और आपके परिवार के लिए हानिकारक है। से नो टू ड्रग्स। जय हिंद। તો ગીર સોમનાથના વેરાવળમાં ખતરનાક કોબ્રા સાપ ટ્રાન્સફોર્મરની પેટીમાં ઘૂસી ગયો। રાજમહેલ રોડ પર વીજ ફોલ્ટ સર્જાતા કર્મચારીઓએ ટ્રાન્સફોર્મર નીચે આવેલી ફ્યુઝની પેટી ખોલી, જેમાંથી મોટો કોબ્રા સાપ ફૂફાડા મારતો જોવા મળ્યો, જેને લઈને વીજ કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા। સાપને પકડવા માટે ઝડપથી સ્નેક કેચરને જાણ કરવામાં આવી અને કોબ્રાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વીજ ટ્રાન્સફોર્મરમાં સાપ હોવાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। તો સાપ પકડમાં આવી જતા વીજ કર્મચારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। તો સ્નેક કામ કરવા માટે આવેલ હતા, પેટી ખોલી તા કોબરા નાખજો પછી પકડવા વાળાને બોલાવ્યા અમે ભાઈ હા પાવર બંધ કરો। આ ઝેરી સાપ છે, કોબરા જાતિનો સાપ છે અને બહુ આની અંદર ઝેર આવે એટલે આ જીબીવાળાનું કામ રોકાયેલું હતું। પહેલાં તો આપણી બાઇક હોય ને તો સવારના નીકળો તો થોડુંક લીવર દઈને એને સ્ટાર્ટ કરવાની, જેથી કરીને બાઇકની અંદર હતી અને વધારે આ પ્રકારના સાપના કેસ બને અને તમારા ઘરની આજુબાજુમાં ચોખ્ખાઈ રાખવાની, જેથી કરીને સાપ અંદર ન આવે।